વડોદરામાંથી કે જ્યાં મનપાની ચૂંટણી અંગે ભાજપની તૈયારીઓ શરૂ। મનપા ચૂંટણીના 6 મહિના પહેલા જ બેઠકોનો ધમધમાટ। વડોદરા મનપામાં શાસક પક્ષ ભાજપની વિશેષ બેઠક મળી। શાસક પક્ષના નેતા દંડક અને અધિકારીઓ બેઠકમાં સામેલ રહ્યા। મનપામાં ભાજપે કરેલા વિકાસ કામો અંગે ચર્ચા થઈ। મનપામાં મળેલી બેઠકમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર ન હતા, પરંતુ શાસક પક્ષના નેતાની હાજરીમાં મળેલી આ બેઠકમાં મનપામાં કરેલા વિકાસ કામો અને બાકી રહેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી સર્વ સમયે ચૂંટણી માટે તૈયારો છે। કાર્યકર્તા ખૂબ જ ઉત્સુક હોય છે, એટલે ચૂંટણી આવે એટલે ભારતીય જનતા પાર્ટી એક્ટિવ થાય છે એવું નથી। ભારતીય જનતા પાર્ટી માટે રોજ જ ચૂંટણીનો દિવસ છે, કેમ કે કાર્યકર્તાઓ રોજે જ પ્રજાની વચ્ચે હોય છે। એટલે પ્રજાની વચ્ચે જ્યારે કાર્યકર્તા હોય તો પ્રશ્નો પણ પ્રજાના આવે અને પ્રજાના એ પ્રશ્નોનો હલ કરવાનો રોજિંદી જે કાર્યક્રમ છે એ પ્રમાણે એકદમ સરસ રીતે પૂર્ણ થાય એ પ્રમાણેનું આયોજન કરીએ છીએ। કોર્પોરેશનની ચૂંટણી યોજવાને હવે ગણતરીના જે મહિનાઓ છે તે ગણાઈ રહ્યા છે, તેની વચ્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કેટલા કામો કરવામાં આવ્યા છે તેને લઈને આજે શાસક પક્ષના નેતા અને દંડકની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને આ બેઠકની અંદર તેમના વિસ્તારમાં કયા પ્રકારના કામો કરવામાં આવ્યા છે, વડોદરા શહેરમાં કેટલા કામો ઓન ગોઈંગ છે તે તમામ વિગતોને લઈને અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને તેની સાથે જ હજુ કેટલા કામો કરવાના બાકી છે જે આવનારી ચૂંટણી પહેલાં પૂર્ણ થઈ શકે હોય તેવા કામોને લઈને હવે ભારતીય જનતા પાર્ટી છે તેઓ એક્ટિવ થઈ છે અને તેની સાથે વડોદરા મહાનગરપાલિકાના જે નેતા મનોજ પટેલ અને દંડક શૈલેષ પાટીલની અધ્યક્ષતામાં આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર સિટી એન્જિનિયર, એડિશનલ સિટી એન્જિનિયર, તેની સાથે ઝોનના કાર્યપાલક ઇજનેર અને સાથે સાથે પ્રોજેક્ટ વિભાગના કાર્યપાલક ઇજનેરોને સાથે રાખી બેઠક કરવામાં આવી છે અને સાથે જ પ્રજાની વચ્ચે કયા એવા કામોને લઈને જઈ શકાય જેના થકી વડોદરા શહેરમાં વિકાસ દેખાય, આ તમામ બાબતોને લઈને આજે બેઠક કરવામાં આવી અને બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી અને જે કેટલાક રિપોર્ટો છે તે પણ તૈયાર કરવાની સૂચન આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।